વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 15મો પાઠ શીખીશું। પાઠનું નામ છે રાજ્ય સરકાર। વિદ્યાર્થી મિત્રોને ખાસ એ પણ જણાવવાનું કે આ પાઠ આપણો આ પ્રથમ સેમેસ્ટરનો છેલ્લો પાઠ છે। એટલે કે આપણો સેમેસ્ટર જે પ્રથમ સત્ર જે છે તેનો આ છેલ્લો પાઠ છે। ત્યાર પછીના જે પાઠો છે તે આપણે બીજા સત્રમાં શીખીશું। પાઠનું નામ છે રાજ્ય સરકાર। રાજ્ય સરકાર એટલે કે આપણા રાજ્યની જે સરકાર હોય એ બધાને પહેલાં તો એ ખબર હોવું જોઈએ કે આપણા રાજ્યનું નામ શું છે। એ તો બધાને ખબર જ છે કે આપણા રાજ્યનું નામ ગુજરાત છે અને ગુજરાત રાજ્યની સરકાર કોની છે તો વિજયભાઈ રૂપાણી। એટલે કે વિજયભાઈ રૂપાણી એ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે। આપણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ। આપણે સ્કૂલની અંદર આપણા ક્લાસમાં એટલે કે આપણા વર્ગમાં વર્ગની જે વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે આપણે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ। આપણે આપણા વર્ગમાં પણ આપણે મોનિટરો બનાવીએ છીએ। તો એ મોનિટર બનાવવા માટે આપણે ચૂંટણીઓ કરીએ છીએ। ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના પણ કરીએ છીએ। આપણી સ્કૂલમાં તો આપણે સફાઈ મંત્રી કે સુશોભન મંત્રી કે વર્ગ વ્યવસ્થા મંત્રી એવા બધા મોનિટરો તો આપણે નથી રાખતા, પણ સરકારી સ્કૂલોમાં જાઓ તો ત્યાં તમને આવા પણ મંત્રીઓ જોવા મળશે। તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો, પણ તમને બધાને પણ પોતાના ક્લાસમાં વર્ગને સુંદર રાખવાનું, સજાવટ કરવાની એવું તમે પણ ઘણીવાર કરતા જ છો। તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ, વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે? જે રીતે આપણા વર્ગમાં, આપણા ક્લાસમાં જે રીતે સૌથી પહેલાં તો જે વર્ગના ક્લાસ શિક્ષક, ક્લાસ ટીચર હોય, પછી ક્લાસના જે મોનિટરો હોય એ બધા વર્ગ વ્યવસ્થાનું કઈ રીતે કરવાની હોય તે બધું એ દેખરેખ રાખતા હોય છે। તો એ રીતે તમને એમ નવાઈ લાગશે કે આપણા રાજ્યમાં સમગ્ર વહીવટ, વ્યવસ્થા, કારોબાર કોણ કરતું હશે? તો રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે। આખા રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરે તો રાજ્ય સરકાર કરે છે। અંડરલાઇન કરજો। રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે। રાજ્યના લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે। જે માટે સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્ય કરે છે। લોકોના માટે રાજ્યમાં જે દરેક લોકોને પોતપોતાનું મૂળભૂત હક્કો, તેમનું રક્ષણ મળી રહે, તેમનું જતન થાય તે માટે સરકારના 3 અંગો કાર્ય કરે છે। તે કયા કયા છે? તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। અંડરલાઇન કરજો। રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે। રાજ્યની જે ધારાસભા છે તે કયા નામથી ઓળખાય છે? તો વિધાનસભા। તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદા ઘડવાનું છે। તેનું મુખ્ય કાર્ય શું છે? તો રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદા ઘડવાનું, કાયદા બનાવવાનું છે। જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓને અમલ કરાવવાનું કાર્ય છે। તો જ્યારે જે કારોબારી જે છે તેનું શું કાર્ય છે? તો તેનું કાર્ય જે વિધાનસભાએ જે કાયદાઓ બનાવેલા છે તો એ કાયદાઓનું અમલ કરાવવાનું કાર્ય કારોબારી કરે છે। અને કાયદાનો ભંગ કરનાર, જ્યારે આ કાયદાઓનો જો કોઈ ભંગ કરે તો એ ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે। સજા કરવાનું કાર્ય કોણ કરે છે? તો
ન્યાયતંત્ર કરે છે. એ પણ ખાસ અંડરલાઇન કરી દેજો. ત્યાર પછી આપણો પ્રથમ ટૉપિક છે સ્થાનિક સરકાર. સરકાર પણ એક સંચાલક મંડળ છે. સરકાર પણ શું છે? તો સંચાલક મંડળ અંડરલાઇન કરજો. જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. જે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે લોકશાહીમાં તેઓ લોકોની ઈચ્છા મુજબ રાજ્યનો વહીવટ ચલાવે છે. ભારત ખૂબ મોટો દેશ છે. આપણો દેશ એક એવો દેશ છે તો ખૂબ મોટો દેશ છે, વિસ્તારની દૃષ્ટિએ પણ અને વસ્તીની દૃષ્ટિએ પણ. એક જ સ્તરે અથવા સ્થળથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે છે. જો આપણા દેશનો વહીવટ એક જ સ્થળેથી કરવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે અને જે નાગરિકો છે તે લોકોને ઘણી સમસ્યાઓ પણ થાય છે. તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે, જેથી બધા લોકોને બરાબર સગવડતા મળી રહે એના માટે જે સરકાર છે તે અલગ અલગ સ્તરે કામ કરે છે. તેના પ્રકારો છે તો તેમાં સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. એના કેટલા પ્રકાર છે? તો 3. આપણા દેશમાં જે સરકાર કામ કરી રહી છે તે કેટલા સ્તરે કામ કરે છે? તો સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ એટલે કે સભ્યોને ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ વહીવટ થાય તેને શું કહેવાય? તો તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે. અંડરલાઇન કરજો. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકારો કઈ કઈ છે? તો પહેલું આવે છે ગ્રામ પંચાયત, જે આપણા ગામડામાં હોય છે તે. ત્યાર પછી આપણા ગામ જે તાલુકામાં આવે છે તેની તાલુકા પંચાયત. ત્યાર પછી આપણો તાલુકો જે જિલ્લામાં આવતો હોય તો તે જિલ્લા પંચાયત. તે એની સ્તરે કામ કરે છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકારો કઈ કઈ છે? તો એ નગરપાલિકા અને મહાનગરપાલિકા. આ અંડરલાઇન કરી લેજો. આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું. નીચે આટલું જાણવામાં જુઓ. ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. આપણા ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે? તો 1 એપ્રિલ 1963. આટલું જાણો, ખાસ અંડરલાઇન કરી લેવું. હવે પછીનો આપણો ટૉપિક છે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. આપણો દેશ એ ઘણી મોટા પ્રમાણમાં ઘણી મોટી વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. એટલે કે આપણા દેશમાં ખૂબ જ વસ્તી ધરાવતો દેશ છે. ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે. ભારતમાં કેટલા રાજ્યો છે? તો 28 અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે. અંડરલાઇન કરજો. દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે. એ સિવાય જે વિશેષ રાજ્યો કયા કયા છે? તો દિલ્હી અને જમ્મુ કાશ્મીર. દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર છે. આપણા દેશમાં 2 કક્ષાની સરકાર છે. એક રાષ્ટ્ર કક્ષાએ અને બીજી રાજ્ય કક્ષાએ, જેને સમવાય સરકાર કહેવામાં આવે છે. એ પણ અંડરલાઇન કરજો. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહેવામાં આવે છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે? તો કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. તે આખા ભારત દેશનો વહીવટ કરે છે. અને રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહેવાય છે. જે રાજ્ય હોય એ રાજ્યમાં જે વહીવટ કરતી સરકાર હોય તેને રાજ્ય સરકાર કહેવાય છે. એ પણ અંડરલાઇન કરી લેજો. બાજુમાં ચિત્રમાં જુઓ તો એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે
પહેલું ચિત્રમાં એક માણસ બતાવ્યો છે જે મુખ્યમંત્રી છે. એ શું છે? મુખ્યમંત્રી. તો એ મુખ્યમંત્રીની અંદરમાં મંત્રીમંડળ કામ કરે છે. એ મુખ્યમંત્રીને મંડળની નીચે કોણ કામ કરે? તો મંત્રીમંડળ. એટલે મંત્રીમંડળ હોય તેનો મેઇન મંત્રી કોણ હોય? તો તે મુખ્યમંત્રી. એના નીચે મંત્રીમંડળ કામ કરે છે. એ મંત્રીમંડળ છે તો તેના નીચે પછી ધારાસભ્યો કામ કરતા હોય છે. તેના પછી કોણ કામ કરતા હોય? તો ધારાસભ્યો. એટલે રાજ્ય સરકારના એ પ્રકાર છે કે મુખ્યમંત્રી, પછી મંત્રીમંડળ અને ધારાસભ્ય. આ બધા કોના સભ્ય છે? તો રાજ્ય સરકારના અંગો છે. શાના અંગો છે? રાજ્ય સરકારના અંગો છે. એ પણ ટીક કરી લેવું. નીચે ચિત્રમાં જુઓ તો તમને ગુજરાત રાજ્યની વિધાનસભા ગૃહનું ચિત્ર તમે જોઈ શકો છો, જેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા. એનું શું નામ છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા. હવે પછીનો ટોપિક છે આપણો વિધાન પરિષદ. રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજ્ય સરકારના મુખ્ય અંગો કયા છે? તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અંડરલાઇન કરજો. રાજ્યસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય છે. રાજ્યસભાનું ઉપલું ગૃહ એને શું કહેવામાં આવે? તો વિધાન પરિષદ. ભારતના દરેક રાજ્યને ધારાસભા છે. ભારતના દરેક રાજ્યને શું છે? તો ધારાસભા છે. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. તો વિધાનસભા પછી વિધાન પરિષદ આવે છે. તો એ વિધાન પરિષદ બધા રાજ્યોમાં નથી, પણ કયા રાજ્યોમાં છે? તો બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યમાં જ વિધાન પરિષદ છે, જે ખાસ અંડરલાઇન કરી લેવું. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. આ ખાસ નોટ કરવા જેવું છે કે આપણા ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી, પણ શું છે? વિધાનસભા છે. વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે. વિધાન પરિષદના જે સભ્યો છે તેમને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિએ વિધાન પરિષદનો સભ્ય બનવા માંગતો હોય તો તેની ઓછામાં ઓછી 30 વર્ષ કે તેથી વધુ વર્ષની ઉંમર હોવી જોઈએ અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ. એ પણ અંડરલાઇન કરજો. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદ એ કેવું ગૃહ છે? તો કાયમી. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? તો 6 વર્ષની. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થઈ જાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. વિધાન પરિષદ રાખવી કે ન રાખવી તે કોણ નક્કી કરે છે? તો રાજ્ય નક્કી કરે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. હવે પછીનો આપણો ટોપિક છે વિધાનસભા. ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહેવાય છે. ધારાસભાના નીચલા ગૃહને શું કહેવાય? તો વિધાનસભા. અને ઉપલા ગૃહને શું કહેવાય? તો વિધાન પરિષદ. એ પણ ખાસ અંડરલાઇન કરી લેજો. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં જે સભ્યો હોય તેમની સંખ્યા
60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. એટલે કે ઓછામાં ઓછી 60 હોવું જોઈએ અને વધારે 500 હોવું જોઈએ. પણ અંડરલાઇન કરજો. હવે પછીનો આપણો ટૉપિક છે વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત. તે મુદ્દા પ્રમાણે આપેલો છે. પહેલો મુદ્દો, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. એની લાયકાત શું હોવું જોઈએ? તો પહેલાં તે ભારતનો નાગરિક હોવું જોઈએ. બીજું, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તેની ઉંમર કેટલી હોવી જોઈએ? તો 25થી વધારે હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. એટલે કે તે કોઈ સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની એટલે કે થોડું મગજથી પ્રોબ્લેમ હોય કે કોઈ ગુનો કરેલો હોય, તેણે સજા પામેલો હોય એવો કોઈ ગુનેગાર, તોફાની એવો માણસ હોવો જોઈએ નહીં. આ બધી લાયકાત હોય તો જ એ વિધાનસભાનો સભ્ય બની શકે છે. અહીં પણ અંડરલાઇન કરી લેવું. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. રાજ્યના જે વિસ્તારો છે તેને જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. જેટલા પણ મત વિસ્તારો હોય તેમાંથી એક સભ્ય ચૂંટવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. આપણા ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તો 182. એ પણ અંડરલાઇન કરજો. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. દરેક રાજ્યની વિધાનસભાની ધારાસભ્યોની સંખ્યા કેવી હોય છે? તો જુદી જુદી હોય છે. એવું નથી કે બધા જ રાજ્યમાં 182 જ વિધાનસભ્યોની સંખ્યા હોય, એવું નથી. બધે અલગ અલગ હોય છે. તેની સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. તો જે રાજ્યની સભ્યની સંખ્યા શાના ધોરણે નક્કી થાય? તો વસ્તીના ધોરણે. એટલે કે કયા રાજ્યમાં કેટલી વસ્તી છે તેના ધોરણે નક્કી થાય છે. એ પણ અંડરલાઇન કરી લેવું. મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજ્યની રાજકીય પક્ષોના હોય છે. તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. મોટે ભાગે જે વિધાનસભ્ય હોય તે અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે. તેમજ કોઈ પક્ષ ન હોય તો તેઓ અપક્ષ ધારાસભ્ય પણ હોય છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. આપણે ઉપર જે ચિત્રમાં જોયું ગુજરાતનું વિધાનસભાનું ભવન, તે ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. તેનું નામ શું છે? તો વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. એ પણ અંડરલાઇન કરી લેવું. હવે પછી આપણે જોઈએ તો ચૂંટણી. રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. રાજ્યની વિધાનસભાના સભ્યોની ચૂંટણી સામાન્ય રીતે કેટલા વર્ષે થાય છે? તો દર 5 વર્ષે. એટલે કે ધારો કે આ વર્ષે થઈ હોય તો પછી 5 વર્ષ પછી ચૂંટણી થાય છે એમ. એ પણ અંડરલાઇન કરજો. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહેવાય છે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહેવાય છે. એ પણ અંડરલાઇન કરજો. અંગ્રેજીમાં તેઓને ટૂંકમાં MLA, જેને અંગ્રેજીમાં ફૂલ ફોર્મ શું છે? તો મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. તેનું અંગ્રેજીમાં પૂરું નામ શું છે? તો મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ટૂંકમાં શું કહેવાય છે? તો MLA તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ અંડરલાઇન કરજો. MLAની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. હવે MLAની પસંદગી કરવાની હોય તો તે શાના દ્વારા થાય છે? તો ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્યો બને છે. જે મત વિભાગ હોય તે મત વિભાગમાંથી જે
પક્ષના નેતાને બહુમતી મળેલી હોય તો તે વિધાનસભાના સભ્યો બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જે વિધાનસભાના જે સભ્ય હોય તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે લોકો માટે કાર્ય કરે છે. હવે પછીનો આપણો ટૉપિક છે સમયગાળો. વિધાનસભા કાયમી ગૃહ નથી. વિધાનસભા એ કેવું ગૃહ નથી? તો કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની છે. એટલે કે જે વિધાનસભાના જે સભ્ય હોય તે એકવાર સભ્ય બની જાય પછી એ કાયમી એ જ સભ્ય રહે એવું નથી, પણ તેનો સમયગાળો 5 વર્ષ માટેનો હોય છે. 5 વર્ષ પછી એ સભ્યોમાં બદલાવ થતો રહે છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. તેની મુદત પૂરી થતાં તેનું શું થઈ જાય? વિસર્જન થાય, એટલે કે બદલાઈ જાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદે છે. ઘણીવાર અસામાન્ય પરિસ્થિતિઓ સર્જાય તો બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય, જે સરકાર હોય એ બરાબર કામ કરી શકતી ન હોય તો તે સમયે જે રાજ્યના રાજ્યપાલ હોય તે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવી દે છે. એટલે કે જે ત્યાંનું શાસન કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. તો તે સમયે રાજ્યનો વહીવટ કોણ સંભાળે? રાજ્યપાલ. એમ કોણ સંભાળતું હોય? તો મુખ્યમંત્રી સંભાળતા હોય. એ પણ અંડરલાઇન કરજો. વિધાનસભ્યો તેમના માટે વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ, જેને અંગ્રેજીમાં સ્પીકર કહેવાય છે, અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકર કહેવાય છે, તેની ચૂંટણી કાઢે છે. તેને શું કાઢે છે? ચૂંટણી કાઢે છે. વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ કરી શકે છે. વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. જે તૈયાર થયેલા ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને છેલ્લે એ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. જ્યારે રાજ્યપાલ એ ખરડાની મંજૂરી મળી જાય ત્યાર પછી એ ખરડો શું બને છે? કાયદો બની જાય છે. એટલે કાયદા બનાવવા માટે પહેલાં ખરડો તૈયાર કરવામાં આવે છે અને એની રાજ્યપાલ મંજૂરી આપે પછી એ ખરડો કાયદો બને છે. આ પણ અંડરલાઇન કરી લેવું. કાર્યો. વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. વર્તમાન કાયદાઓમાં શું કરે છે? સુધારા વધારા કરે છે. જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે. જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ પણ ઘડે છે. જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ પણ કરે છે. જૂના તથા જે ન કામના હોય એવા કાયદાઓ રદ પણ કરે છે. અંદાજપત્ર મંજૂર કરે છે. કારોબારી પર અંકુશ રાખે છે. જે કારોબારીઓ હોય તેના પર નિયંત્રણ રાખે છે. આ બધા કાર્યો કોના છે? તો રાજ્ય સરકારના છે. કોના છે? રાજ્ય સરકારના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી જ શીખીશું. બાકીનું આપણે નવા વિડીયોમાં શીખીશું. નવો વિડીયો આવે ત્યાં સુધીમાં તમારે જે પાઠ ચાલી ગયો છે તેમાં જે અંડરલાઇન કરાવી છે એ અંડરલાઇન બધી કરી લેવું અને જે એ અભ્યાસ પણ કરતું રહેવું. પરીક્ષાની પણ તૈયારી કરતા રહેજો. પરીક્ષા આ મહિનાના એન્ડમાં આવવાની છે, જેની પણ ખાસ નોંધ રાખજો. અને આ નીચેનો જે કાર્યનો જે મુદ્દાઓ છે 5 એને પણ અંડરલાઇન કરી લેજો. તો હવે આપણે નવા વિડીયોમાં મળીશું.